નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। વાત કરીશું માતૃભાષાની। 21મી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવણી થાય છે। આપણે જ્યારે માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષાનું અનેરું મહત્ત્વ વર્ષોથી જોવા મળ્યું છે, પણ તેમ છતાં સમયાંતરે ભાષા પર ઘણા બધા સંકટો ઘેરાતા હોય તેવા પણ આપણને દ્રશ્યો જોવા મળ્યા છે। અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતી ભાષા પર સૌથી વધારે પ્રભુત્વ હોય તો એ છે અંગ્રેજી ભાષાનું। અને હવે તો હાઇબ્રિડ ભાષા પણ બોલાઈ રહી છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતીને ભેગા કરીને ગુજલિક્સ ભાષા પણ બોલવામાં આવે છે, એટલે કે હાઇબ્રિડ ભાષાનું વર્ચસ્વ વધતું જોવા મળી રહ્યું છે। ખેર, આ બધી પરિસ્થિતિ વચ્ચે ઘણા બધા સંકટો જ્યારે જોવા મળતા હોય ભાષા પર, ત્યારે સવાલ થાય છે કે કોઈ પણ માતૃભાષા છે તે કેવા સંજોગોમાં લુપ્ત થતી જોવા મળે છે, કેવા સંજોગોમાં મૃતપાય થતી જોવા મળે છે। શું માતૃભાષાને લોકો એટલું બધું મહત્ત્વ આપે છે? અને વર્તમાન સમયમાં બાળકોમાં અંગ્રેજીનું જે ક્રેઝ જોવા મળી રહ્યો છે, અંગ્રેજી ભાષાનું, અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવા તેનો વધારે પડતો ક્રેઝ જોવા મળી રહ્યો છે। એવા સમયમાં પોતાની માતૃભાષાને ભૂલવી કેટલી યોગ્ય બાબત કહેવાશે, કેટલી કમનસીબી કહેવાશે, સમજવાનો પ્રયત્ન કરીશું કે વર્તમાન સમયમાં પણ ગુજરાતી તરીકે માતૃભાષાને બચાવવા માટે, તેનો પ્રચાર કરવા માટે, તેના વર્ચસ્વને વધારવા માટે કેવા ઉપાયની જરૂર છે। અને અત્યારે વર્તમાન સ્થિતિમાં ટેકનોલોજીમાં પણ હવે તો તમામ ભાષાઓનું જ્યારે મહત્ત્વ જોવા મળતું હોય ત્યારે ટેકનોલોજી પણ માતૃભાષા તરીકે ગુજરાતીમાં પણ આપણને ઉપયોગ કરતા જોવા મળીએ છીએ। અને એવામાં ટેકનોલોજીના માધ્યમથી સાથે સાથે કોઈપણ રાજ્યમાં શૈક્ષણિક રીતે, સામાજિક રીતે કે વ્યવસાયિક રીતે પણ કોઈપણ ભાષાની ઉપેક્ષા થવી કેટલી જરૂરી બાબત આપણને માનવા મળી રહી છે, કારણ કે ઘણા સ્તર પર ગુજરાતી ભાષા તરીકે માતૃભાષાને આપણે સમજતા હોય ત્યારે તેનું વર્ચસ્વ ઘટતું જોવા મળી રહ્યું છે, તેની ઉપેક્ષા થતી જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં ચર્ચા કરીશું કે માતૃભાષાને બચાવવા માટેના, તેના પ્રચાર માટેના ઉપાય કેવા હોવા જોઈએ। સાથે સાથે શિક્ષણવિદો સાથે પણ ચર્ચા કરીશું કે માતૃભાષા માટે કયા સ્તરથી એવા પ્રયત્નો થાય કે જેથી કરી બાળકો પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે, કારણ કે એવું કહેવાય છે કે માતૃભાષામાં બાળક અભ્યાસ કરે તો તેની તર્કશક્તિ ખૂબ જ ઝડપથી કામ કરતી જોવા મળતી હોય છે। આ તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડી ચોકમાં।